કેમ છો મારી બ્લેક હેન્ડ માં સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લેક હેન્ડ ગેમર માં। આજના વિડિયોમાં આપણે રમવા જઈએ ફરીથી ગ્રેન્ડ ક્રિમિનલ ઓનલાઈન। તો બધાથી પહેલા તો ઉઠી જઈએ અહીંયાથી યાર, આખી રાત આપણે સુતા છીએ, હવાના વાગ્યા છે 5। ભાઈ સાહેબ જોઈ શકો તમે, આપણે આના પહેલા વાર યાર વિડિયોમાં આપણે મસ્ત અહીંયા પીન સોઈ ગયા હતા કે નવી કાર લીધી હતી, આપણે મસ્ત ફૂલ એન્જોયમેન્ટ કરી હતી યાર। એ તો એન્જોયમેન્ટ તો ઠીક છે પણ બર્લિન બાઈક દેખાતા નથી યાર। बर्लिन मैंने गोता गोता ऊपर है, बर्लिन में ऊपर नहीं गया क्या है जो यहाँ नीचे बीच जगह हो सके। हलो नीचे जाए फटाफट। चलो बर्लिन बाद ऊपर नहीं पड़ा, अब नीचे आ चुक्या सीन जो यहाँ आप बर्लिन में चले गया से मैं काम बोलूँ ने 800 वर्षा वेला निकली गया से। फटाफट जाए यार, आप कार लें आप कस्टेला गणे जाए, कस्टेला ना पर फोन आता था तो फटाफट आ जाओ। जो यहाँ कार क्या गई यार, अब शायद रात यहाँ पार्क करी थी यार, कार क्या गए भाई साहब यार, रातों रात कार क्या गायब થઈ ગઈ। તો એ બાજુ ચેક કરી કાર પાર્કિંગ માં યાર, આપણે આ બાજુ આવી ચૂક્યા છીએ ક્લબના મેન ગેટ માં। અહીંયા કાક પડ્યો હોય शायद वो पार्क करी थी यार, वहां से भी पार्क नहीं करी આપણે કઈ કાર यार, क्या नहीं यार देखाती नहीं कार। खबर नहीं बर्लिन ने फोन करी શું કહે बर्लिन। भाई बर्लिन થી વાત થઈ ચૂકી છે। बर्लिन क्या बस पहुंच ही रहा हूं मैं भी, आप उधर ही खड़े रहो, किधर भी जाना मत, पाट जाइए આપણે। 2 hours later तो भाई काफी टाइम થઈ ગયો, બર્લિન વાટ જોઈ જઈને 2 મિનિટમાં ભાઈ આયા નહીં, જોઈએ હવે તો આવા જો યાર, કાફી ટાઈમ થઈ ગયો ભાઈ, હવે શાયદ આવા જોઈએ, લગભગ આયા ખરા, હા નથી આયા યાર હજી। એને કીધું ક્લબના સામે મેન ગેટના સામે જો બારે જો ઉતર આયા ભાઈ, બર્લિન આવ્યો ભાઈ, આવ્યો જો ઉતરા દે, વાત કરી યાર, કાર ગઈ તો ગઈ ક્યાં ભાઈ સાहब। જો બર્લિન થી વાત કરીએ, બર્લિન શું કહે છે ફટાફટ। तो भाई लोग बर्लिन થી વાત થઈ જો કે બર્લિન કહે કે આપણે સૂતા ને એમાં કલાક વાહે હું નીકળી ગયો કે મને અર્જન્ટ ફોન આવી ગયો તો કારની વારમાં એને કોઈ ખબર નથી। બર્લિનનું કહેવાનું એમ છે કે આપણે અત્યારે આપણે જે શોરૂમમાંથી આપણે કાર લીધી હતી ને એને પૂછા કરાવ્યું, કારમાં જીપીએસ લોકેશન હશે ને શોરૂમ વાળા ટ્રેક આરામથી કરી લેશે। જોઈ ફટાફટ જોઈ બર્લિન કાર બેઠી ગયો છે, આપણે બેસી જાય બર્લિન બધા આપણે શોરૂમમાં કારના ગઈ તો ગઈ ગયા, કાર એ ખબર નથી પડતી યાર। રાતે આપણે મસ્ત પાર્ટી કરીને સૂતા, કાર દેખાતી નથી, વાંધો નહીં ચાલો ગાઈસ કાર તો મળી જશે। જઈ ફટાફટ પહેલા આપણે એક પહેલા શોરૂમમાં જઈ। તો ભાઈ લોકો આપણે પહોંચી ગયા પહેલા શોરૂમમાં। તો બર્લિન કે હું વાત કરું કે પેમેન્ટ એને કરેલ હતી, જઈએ બર્લિન શું કહેશે અંદર જાય શોરૂમમાં વાત કરે। આપણે સામે યાર લાલ કલરની કાર પડી છે લઈ કે આપણે ગયા તો યાર રાતોરાત ખબર નહીં ચોરી કેવી થઈ ગઈ, ચોરી થઈ ગઈ કોઈક લઈ ગયો, એ જ થયું ને યાર ચોરી થઈ ગઈ ભાઈ સાહેબ, ખબર નહીં પણ કેમ થઈ ગઈ। ત્યાં કાર પડી છે, આપણે કોકની કાર તો લેવી પડશે ને યાર, આપણી કાર તો ખબર નહીં યાર લીધી યાર 24 કલાક નથી થયા યાર, કાલ રાતે જ લીધી ને સવારે ચોરી થઈ ગઈ ભાઈ સાहब। જઈ બર્લિન વાત થઈ ગયા છે, અરે ઠોકી દીધી યાર આપણે, કાંઈ વાંધો નહીં બર્લિન ભાઈ આવતો રે ભાઈ બારે, આપણે જઈએ અંદર શું કહે વાત કરતો હશે। હા શું ટીવી ચાલુ છે યાર ભાઈ સાहब, ટીવી ચાલુ હે લેમ્બોર્ગિની ભાઈ, ખતરનાક ભાઈ યાર, કારનું એનું કરે તો કરે ને માર્કેટિંગ, તો જ એને કાર વેચાય ભાઈ શોરૂમમાં। હવે બર્લિનથી વાત કરી શું કહે બર્લિન। તો ભાઈ બર્લિન થી વાત થઈ ચૂકી છે, બર્લિન એમ કહેશે આપણે એને કહી દીધું શોરૂમમાં રહેਣਾ, શોરૂમમાં રાખે જેમ જીપીએસ લોકેટ થાય ને એટલે તમારે તરત ફોન કરી દેશે, એટલે ત્યાંથી આપણે વાટ જોઈ ચાલો આપણે જઈ પાછા બેક કરી રિવર્સ કરી આપણી કાર જઈ યાર આપણે બીજા શોરૂમમાં। આ શોરૂમમાં આપણે કહી દીધું છે એટલે ટ્રેક કરીને આપણે તરત ફોન કરી જ દેશે, અને ટ્રેક થઈ પણ જશે યાર, નવી કાર હતી ટ્રેક થઈ જવાના ચાન્સીસ 100% છે। તો ભાઈ આપણે બીજા શોરૂમમાં આવી ચૂક્યા છીએ, કે પબના બાજુવાળા શોરૂમમાં હતા યાર, આપણે પહેલાં અહીંયા આવવાનું હતું, કાંઈ વાંધો નહીં યાર અત્યારે આવી ગયા। અહીંયા બર્લિનને કંઈ પાછો ભાઈ તું વાત કરી આવ, આપણે જઈ અંદર નથી જવા રહેવા દે ભાઈ, બર્લિન કે તું જ જા ભાઈ, તારી જ વાત માનશે, અમારી કોઈ વાત નહીં માને। જોઈને બર્લિન જાય છે આરામ છે, બર્લિન વાત કરી આવશે યાર, બર્લિન વાટ જોવાની, વાટ શું છે આપણે અંદર ચાલે જઈએ, પાછું પહેલાં બર્લિન જવા હે આપણે જવાય તો સારું। બર્લિન ભાઈ પહોંચેલી પાર્ટી છે ભાઈ સના આઇલેન્ડમાં, બર્લિન વાત કરી આવ્યો હશે, ચાલો કારમાં બેસીએ આપણે વાત કરીએ ભાઈ। બર્લિન ખતરનાક ને ખારો યાર, મેં બર્લિનને પૂછા કરી ભાઈ શું વાત કરી આવ્યો, તો ભાઈ આ શોરૂમ વાળાનું કહેવાનું પણ સેમ જ છે કે ભાઈ જીપીએસ લોકેટ થાય એટલે તમારે ફોન કરશે। બર્લિનનું કહેવાનું એમ છે કે આપણે કસ્ટેલાને ફોન કરી, તો જોઈએ કસ્ટેલાને ફોન કરી વાત કરી શું કહેશે। તો ભાઈઓ કસ્ટેલાથી વાત થઈ ચૂકી, કસ્ટેલા કહે છે ભાઈ તમે આવી જાઓ કાંઈ વાંધો નહીં, આપણે ઓફિસે આવી જાઓ, આપણે ઓફિસે આવીને વાત કરી શું કરવાનું છે શું નથી કરવાનું। નહીં ભાઈ આપણે આપણા શોરૂમમાં નહીં યાર, કસ્ટેલા ભાઈના ઓફિસમાં, અહીંયાથી ઉડાડી મસ્ત એકદમ બાઈક 2 3 ભાઈ ખતરનાક ઉડી યાર, બાઈક યાર બચી ગયા યાર, જસ્ટ મિસ થઈ ગયા, હમણાં પિલર માડી ગયા, કાંઈ વાંધો નહીં જોઈ શકો છો અરમાસ બિઝનેસ સેન્ટર,
આ કસ્ટીલાનું છે ભાઈ, આખી ઓફિસ કસ્ટીલાનું જ છે. આ તો કસ્ટીલા ભાઈ મોટો માણસ છે. આમાં એક બર્લિનનો ભાઈબંધ પણ છે યાર ઉપર. આ કે ફર્સ્ટ ફ્લોર ઉપર મારો પણ એક દોસ્ત રહેશે. જોઈએ હવે કોણ છે ફર્સ્ટ ફ્લોર ઉપર. આપણે કસ્ટીલાથી વાત કરી, અહીંયાના દોસ્તથી વાત કરી આવશે. અહીં ફટાફટ નીકળી ગયો યાર. બર્લિન તો સ્પીડવાળો માણસ ભાઈ, જેવો તો લોકલ માણસ થોડી છે, એકદમ સ્પીડ. આપણો ક્યાં ગયો ભાઈ કસ્ટીલા, ક્યાં ગયો? હારો ભાઈ, ચાલો વાત કરી ભાઈ. કસ્ટીલા શું કહેવા માંગે છે? હાય કસ્ટીલા, कैसे हो? અરે કસ્ટીલા બઢિયા છે. અહીંયા કસ્ટીલા ફટાફટ વાત કરી, શું કહેવા માંગે છે કસ્ટીલા? તો ભાઈઓ કસ્ટીલાથી વાત થઈ ચૂકી. કસ્ટીલાનું કહેવાનું એમ છે કે ભાઈ અત્યારે તમે જાઓ, હું મારો દિમાગ લગાવીને 24 કલાકમાં તમને કારની લોકેશન દઈ દઈશ. તો કે શોરૂમવાળા દે કે ન દે પણ હું દઈશ, પણ એનો યાર શરત પડશે કે કદાચ હું તમને 24 કલાકના અંદર દઈ દઉં ને તો તમારે મને એક બાઇક ગિફ્ટ કરવી પડશે. કોઈ પણ બાઇક, તમારે મને એક બાઇક ગિફ્ટ કરવી પડશે. જો ભાઈઓ કસ્ટીલાની વાત છે, માની લેશું. 24 કલાકના અંદર દઈ દે ને કદાચ આપણને, તો આપણે બાઇક દઈ પણ દઈશું, કાંઈ વાંધો નહીં. ભાઈ ગિફ્ટેડ છે ભાઈ, બર્લિન આપણને પહેલી કાર ગિફ્ટ કરી છે, તો યાર આપણે એ રાખવી જ પડશે ને ભાઈ. બર્લિન વાત કરે છે રો, શું કહે છે બર્લિનનો ભાઈબંધ? અરે આયરો અહીંયા આપણે શું કહે છે ભાઈ, વાત તો કરે છે રાઈબે, આપણે વચ્ચે બોલી નહીં, આપણે ખાલી સાંભળી જોઈએ શું કહે છે. તો ભાઈ લોક બર્લિનને એના ભાઈબંધને વાત કરી લીધી છે. બર્લિનનો ભાઈબંધ એમ જ કહેશે તમે અત્યારે કે કોઈ પણ ચોરીનો વ્હીકલ જંકયાર્ડમાં હોય તો પહેલાં તમે જંકયાર્ડમાં આંટો મારી આવો, એમાં તમને લગભગ મળી જશે. જોઈ બાગે હવે કહે છે લગભગમાં મળી જાય પડે. બર્લિન બેસ યાર કારમાં, શું બેસો યાર, શું વિચારતો ખબર નહીં આપણે. 100% હું જશે બાગે હું તમને કારની લાઈવ લોકેશન મૂકી દઈશ. જોઈએ ભાઈ એ કહે છે કે એના આદમીને લગાડી દીધા છે કામ ઉપર. આપણી કાર તો યાર શાયદ મળી જ જશે 24 કલાકના અંદર. કસ્ટીલા યાર પહોંચેલી આદમી અને બર્લિનનો ભાઈ પણ પહોંચેલી આદમી. બર્લિન પોતે યાર પહોંચેલી આદમી છે ભાઈ. બર્લિનના કોન્ટેક્ટ તો ઊંચા છે ને મારા ભાઈ. તો અહીંયા આપણે જઈને ફટાફટ જંકયાર્ડમાં યાર જોઈએ કાર મળી જાય તો ઠીક છે. કસ્ટીલા જબાન દીધી કે 24 કલાકના અંદર કાંઈ પણ કરીને કાર ગોતી આવી દેશે. આપણે બાઇક દેવાની છે, કાંઈ વાંધો નહીં, દઈ દેશું. તો ભાઈ આપણે કાફી ટાઈમ ડ્રાઈવ કરતા શોરૂમમાં નહીં, જંકયાર્ડમાં ભાઈ. જંકયાર્ડમાં પહોંચી ચૂક્યા છે. જો અહીંયા કાર પડી છે. નો, ઇટ્સ નોટ અવર કાર બ્રધર. બર્લિન ભાઈ આમાં આવતા આપણી કાર નથી આવી. આપણે અહીંયા કે ઊભા છે 4-5 જણા, કાંઈ વાંધો નહીં, આપણે નથી લેવા દેવા નહીં. આ કાર આપણી નથી, નિશાન GTR આપણી છે. ફેન્ટમ 811 ભાઈ સાહેબ, ટ્રક પડ્યા છે યાર. સ્ક્રેપની કાર તો બહુ પડી છે યાર જંકયાર્ડમાં. જોઈ ભાઈ મળી જાય કદાચ અહીંયા છુપાયેલી હોય, કાંઈ નક્કી ન કહેવાય ભાઈ. બર્લિનનો ભાઈબંધ સાચી લોકેશન પણ આપી આપણને. જો અહીંયા શાયદ નથી યાર. આ બધા શું યાર, જે કાર બાર બ્લાસ્ટ થઈ જતી હોય ને એ બધી લઈને અહીંયા મૂકી દે. કાંઈ સાજી કાર છે જ નહીં. તો અહીંયા મળી જાય કોઈ આદમી બાદમી મળી જાય તો. બસ જો બસ કેવી હરગલ પડી છે આખી યાર, આખી બસ હરગલ પડી છે ભાઈ. બાજુમાં બીજી કાર પડી છે ભાઈ સાહેબ. આમ કન્ટેનર પણ કેવડા બધા પડ્યા છે, કૂડા કચરા ઘણું ભાઈ. જોઈએ આપણે ફટાફટ આ બાજુ આવી ચૂક્યા છીએ. આપણે 4 આદમી શું કરે અહીંયા બસ એને ખબર પડતી. જોઈએ આપણે 4 એમની વાત સાંભળી શું કહેશે. તો ભાઈ આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. વિડીયો જેને સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો, શેર કરીને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળીએ આગળ વાળા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા અને બાય બાય.